આજરોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ લખપત તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઈને ગ્રામ વિકાસ અને સરકારી સેવાઓની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું. મુલાકાત દરમિયાન સૌપ્રથમ કોટડા મઠ ગામે ગ્રામ પંચાયત કચેરી, આંગણવાડી કેન્દ્ર તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ત્યારબાદ ભાડરા ગામે પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત કચેરી અને આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી. તેમજ દોલતપર ગામે આંગણવાડી તથા ગ્રામ પંચાયત કચેરીની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ, જાહેર સેવાઓની ગુણવત્તા અને વિકાસલક્ષી કામગીરી અંગે સ્થળ પર માહિતી મેળવી હતી. સંબંધિત કર્મચારીઓની કામગીરી વધુ અસરકારક અને સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા. ત્યારબાદ તાલુકા પંચાયત લખપત ખાતે સ્ટાફ સાથે રિવ્યૂ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી તેમજ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી અસરકારક રીતે પહોંચે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. જિલ્લા વિકાસ અધિકારીની આ મુલાકાતથી તાલુકામાં વિકાસલક્ષી કામગીરી વધુ ગતિશીલ અને પારદર્શક બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ, લખપત તાલુકો, કચ્છ કેર, ટીવી ન્યૂઝ.